નમસ્કાર. એક ધોરણ 12 ની અંદર ઉપયોગી ખાસ વિડિયો છે, રૂપલક્ષી સાબિતી વાળો. પરીક્ષામાં 3 માર્ક્સનો પૂછાય છે. સમજીએ આ પ્રમાણે રૂપ લખેલું છે, વિગતવાર માહિતી મેળવી પહેલા. તો જો આવું લખેલું હોય પરીક્ષાની અંદર, તો સૌપ્રથમ તમારે શું કરવાનું કે પહેલા નંબર આપી દેવાનો. કે નંબર આપતા પહેલા થોડું ધ્યાન રાખજો કે આ જે રૂપ લખેલું છે આ માટે કરીને એ તમારે સાબિતી આપવાની છે. સાબિતી આપવાની હોય તો પહેલા નંબરનું તમારે આધાર વિધાન, બીજા નંબરનું આધાર વિધાન માટે કરી અને પછી તમારે આ જે રૂપ લખેલું છે લખી દેવાનું સાઈડમાં. કૌંસમાં z સમુચ્ચ x કૌંસ પૂરો વિકલ્પન t. બરાબર. પછી તમારે છે હવે એ સાબિત કરવાનું છે. સાબિત કરવાનું છે એટલે છેલ્લે સાબિતી મેળવી જોઈએ. નંબર આપી દેવાનો. આ 1 નંબર, આ છે 2 નંબર, હવે પછી 3 નંબર. હવે સાબિતી આપો છો તો કેમ આપવાની જો તો તમારે 8 નિયમ તમને આવડવા જોઈએ. હવે 8 નિયમમાં ધ્યાન રાખવાનું કે એ નિયમ લગાવવાનો. જો 1 નંબર ઉપરથી કોઈ નિયમ લાગશે નહીં, કારણ કે શક્તિકારક આપેલું છે. અહીંયા x આપેલો છે, અહીંયા y આપેલો છે, તો એક નિયમ લાગી શકે એડર નિયમ. એડર નિયમ એવો હતો કે p માટે p વિકલ્પન q, રાઈટ. તો હવે આ p છે એનું સ્થાન લખી દો x, રાઈટ. હવે અહીંયા પણ p નું સ્થાન લખી દો x, વિકલ્પન તો વિકલ્પન, q નો મતલબ કે એડ કરવાનું છે. એડ કરો તો શું એડ કરશો તો કે y. થઈ ગયું એડ. તો આ જે તમને જે સાબિતી મળી છે એ સાબિતી તમારે લખી દેવાની કે x વિકલ્પન y. હવે આ કયો નિયમ લાગ્યો છે તો કે એડ રો. કયો ઉપર લાગ્યો 2 નંબર, તો અહીંયા લખવાનું 2 નંબર અને એ લખવાનો એડ રો નિયમ. બરાબર. હવે એના પછી આગળ હવે કયો નિયમ લાગશે તો અહીંયા આવા આપવાનો 4. બરાબર. હવે જો 1 અને 3 ઉપરથી નિયમ લાગશે. એ નિયમ લાગશે એમપીઓ. જો લખીએ આપણે સરખાઈ પહેલા કે p શરતી q, p માટે q. હવે એનો સ્થાનાપતિ નિર્દેશન નક્કી કરો એટલે તમને સરળતા રહેશે. હવે આનો સ્થાનાપતિ નિર્દેશન લખો. p નું લખી દો તો તમે શું લખશો તો કૌંસમાં x વિકલ્પન y શરતી p નું લખી દો. શું આપેલું છે તો કે z. હવે એના સ્થાનાપતિ નિર્દેશન લખી દો. p નું લખી દો. p નું શું આપેલું છે તો p નું છે x વિકલ્પન y. હવે q ને લખી દો. શું આપેલું છે તો કે z. હવે આવું પદ બેસે છે તો જો આવું પદ છે એ પદ 1 નંબર ઉપર આપેલું છે, x વિકલ્પન y છે 3 નંબર ઉપર છે, અને તમને સાબિતીમાં શું મળે છે? સાબિતીમાં તમને શું મળે છે તો જો આ તમને મળ્યું સાબિતી. શું સાબિતી મળ્યું છે તો કે q ની જગ્યાએ મળી ગયું તમને z. તો એ લખી દો તો કે અહીંયા મળ્યો આપણને z. કયા ઉપરથી મળ્યો છે તો કે 1 અને 3 ઉપરથી. તો અહીંયા લખવાનું 1 અને 3 ઉપરથી. કયો નિયમ લાગ્યો છે તો કે mp. બરાબર. હજી આગળ એના પછી હવે 5 નંબર આપણે નિયમ કરો. 5 નંબરની અંદર સાબિતી કેમ આપશું એ તો જો 5 નંબરની સાબિતી આપતા હો તો જો એક કંજક્શન નિયમ લાગે છે, કારણ કે અહીંયા આપેલો છે સમુચ્ચ. તો જો p q માટે p સમુચ્ચ q. p નું રૂપ લખી દો. શું લખશો? p નું રૂપ z, x નું q નું રૂપ લખી દો x, p નું રૂપ z, q નું રૂપ x. કે જોડવી દો. શું જોડવશો તો જો p ની જગ્યા ઉપર શું આવશે z, તો એ લખવાનું z સમુચ્ચ, તો સમુચ્ચ q નું રૂપ લખી દો x. આ મળી ગયો z સમુચ્ચ x. એ લખી દેવાનું તમારે z સમુચ્ચ x. કયો નિયમ લખશો તો કે 4 નંબર ઉપર આપેલો છે. બરાબર. પછી z છે 4 નંબર ઉપર છે, x છે કયા નંબર ઉપર છે તો કે 2 નંબર ઉપર છે. બરાબર. હવે લખી દો ડાયરેક્ટ તમારે રીતે. કેમ લખવાનું છે તમારે ધ્યાન રાખવાનું. તો કયો નિયમ લાગ્યો છે? કંજક્શન. તો અહીં તમારે લખી દેવું કંજક્શન. બરાબર. હજી આગળ ઉપર હવે છેલ્લે સાબિતી 6 નંબર. 6 નંબર ની ધ્યાન શું સાબિત કરવાનું? આ જે પદ આપેલું છે તમારી સામે, બરાબર, આ જે પદ તમને આપેલું છે એ પદ તમારે સાબિત કરવાનું. તો લખી દો સાબિતી. કઈ નિયમ લાગશે સાબિતી માટે એ યાદ રાખવાનું તમારે ખાસ. સાબિતી તમારે ખાસ યાદ રાખવાનું. હવે અહીંયા શું રાખશો તો ધ્યાન રાખો કે આપણે જે સાબિતી લેવાનું છે એ તમારે સાબિતી શું લેવાનું છે તો t. તો t તો કોઈ જગ્યા પર આપેલો છે એટલે એડો નિયમ લાગશે. તો 5 નંબર ઉપર એડો નિયમ લગાવી કે z સમુચ્ચ x. બરાબર. આને સમજવાનું p માટે કૌંસમાં લખી દો, સોરી માટે કઈ લખી દો p વિકલ્પન q. p નું રૂપ લખી દો. શું લખશો? z સમુચ્ચ x કૌંસ, કારણ કે એક સાથે બે કારક બહાર ન રહે એટલા માટે. અહીંયા આપી તો વિકલ્પન, t ની જગ્યાએ કર દો એડ. શું એડ શોધો? કે
લખી દો 6 નંબરમાં કૌંસમાં z સમુચ્ચય x કૌંસ પૂરો વિકલ્પન t બરાબર. કઈ નિયમ લાગે છે એડ નો? તો 5 નંબર ઉપર શું લગાવશો? એડ. બરાબર.